Yes. Wow, beautiful. इधर आजा, इधर आजा. કેટલી સરસ છે બાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ ને પછી ગાયનું નામ જણાવી દો. અમારું નામ ગાગલ ભરતભાઈ શિવજીભાઈ. ગાયનું નામ છે લાખી. 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 બરાબર. તમે એનું નામ લાખી કેમ પાડ્યું છે? શું કારણ છે? એના નામ ઉપર જ આવે. અમે આકલ કરીએ તો એના નામ ઉપર જ આવે. અચ્છા, તમે લાખી બોલો એટલે ગમે ત્યાં દોડતી તમારા કને આવી જાય? દોડતી આવી જાય. બરોબર છે. તમારા કને આ લાખી છે નાની વાછરડી હતી ત્યારથી છે કે તમે ક્યાંકથી લીધી છે? ના, અમારી પોતાની ઘરની ઉછેરેલી. ઘરની ઉછેરેલી? કા ઘરની ઉછેરેલી. આપણે 2018 માં વાસળી હતી ને નંબર લઈ આવી હતી, પહેલો નંબર. અચ્છા, 2018 માં કઈ જગ્યાએ? સુરેન્દ્રનગર, તરણેતરમાં. તરણેતરમાં? કા 2018 માં નંબર લઈ આવી હતી? 2018 માં વાસળી હતી. અચ્છા, બરોબર. એના પછી તમે ક્યાં લઈ ગયા છો એને? ના, એના પછી ક્યાંય નથી લઈ ગયા. હવે લઈ જવાની છે ઇન્ડિયન કેટો શો રાજકોટમાં. અચ્છા, રાજકોટમાં? કા તમે એના નામની નોંધણી કરાવી દીધી છે? નોંધણી કરાવી દીધી. બરોબર છે. સિલેક્ટ થઈ ગઈ છે. અચ્છા, સિલેક્ટ થઈ ગઈ છે. એમાં ફોર્મ કેવું તમે ભરી નાખ્યો છે? બધું ભરી નાખ્યું. બરોબર છે. તમારે એક આ ગાય ને બીજી 2 ગાયો લઈ જવાની છે ને? એક મલિર, ઓલી ચેમ્પિયન. અચ્છા, મલિર એ ચેમ્પિયન ને આ ચેમ્પિયન છે? હા, આ ચેમ્પિયન નથી. આને પણ પહેલો નંબર જડ્યો હતો. 25,000 રૂપિયા ઇનામ હતો. ઓ બરોબર. આને 25,000 ઇનામ પહેલો નંબર મળેલો હતો? પહેલો નંબર મળેલો હતો. 25,000 મળ્યો. અચ્છા, બરોબર. તો તમે દર વર્ષે લઈ જાઓ છો ગાયોને? દર વર્ષે ફોર્મ ભરીને લઈ જાઓ? કા ફોર્મ ભરીને લઈ જાય. બરોબર છે. અને બનીમાં મૂકો કે અહીંયા વાડીમાં જ રાખો? હમણાં બનીમાં હતી. હમણાં 10-12 દી થયા લઈ આવી વાડી પર. અચ્છા, બરોબર. જંગલમાં હતી. જંગલમાં ની? અત્યારે આને ડોવાઈ ચાલુ છે? દવાઈ ચાલુ. બરોબર. આનું નિરણનું ને બધું ચારણ પાણી પીવાનું બધું તમે પોતે જ કરો? પોતે અમે પોતે. એમ? કા હા, પોતે. બરોબર. સરસ સરસ. ઓકે, ધન્યવાદ. મિત્રો, આપ જોઈ શકો છો ભેંસો માટે અલગ અલગ ઘામેલા તૈયાર કરેલા છે. એમાં ખોળ ભૂસો આમાં નાખી અને ભેંસોને આપવામાં આવે છે. અને બાજુમાં સરસ મજાના ઘેટા બકરા ઘેટા જોવા મળી શકે છે. એ નાની ઘેટીઓ છે, આપ જોઈ શકો છો. જુઓ, સરસ મજાની ઘેટીઓ છે. પાર્થ, તારે ઘેટી લેવી હે? પાર્થ કુમાર, ઇધર આજા. એ નાની નાની જોતા. બાજુમાં આપ જોઈ શકો છો નેચરલ એજરી ટાઈપ બનાવેલું છે. અને એમાં પાણી ભરેલું હોય છે, ટાંકો. અને એમાં બધા ઢોર પાણી પીતા હોય છે. કચ્છની અંદર એક સરસ મજાનો પક્ષી જેને રણકાગડો મિત્રો ઉડ્યો. એ રણકાગડો એટલે કે રણ તરફથી આવતો કાગડો પણ કદાચ લોકવાયકા પ્રમાણે હશે એટલે એને રણકાગડો કહેવાતો હશે. બીજું આપ જોઈ શકો છો, એ સરસ મજાની લીમડી ઊભી છે. અને બીજો પક્ષી તમને બતાવું ધીરેથી. જોઈ શકો છો, કેમેરા ઝૂમ કરીશ એટલે દેખાશે. આ છે ટીટોળી. આપ જોઈ શકજો. એના અવાજ ઉપરથી પણ આપણે ખ્યાલ આવી જતા હોય છે. તો અહીં મિત્રો વાડીનું જે કુદરતી વાતાવરણ છે એ આપણને અહીં નજરે જોવા મળે છે. અહીં પક્ષીઓનું કલબલાટ પણ જોવા મળે છે. અને જેવો અવાજ આવે એટલે પક્ષીઓ દૂર દૂર ભાગવા લાગે છે. આપ જોઈ શકો છો.
અહીં પાણીનો ધોરિયો છે, જો પક્ષી ઉડ્યા એ પણ છે. અને આપ અહીં જોઈ શકો છો કે ઘાસચારો જેને કહી શકાય વાડીમાં છે. દૂર દૂર સુધી આપ જોઈ શકો છો. સરસ મજાના મકાન પણ કેવા સરસ છે વાડીમાં, જોઈ શકો છો આપ મિત્રો. સરસ મજાના મકાનનું પણ નિર્માણ વાડી ઉપર કરેલું હોય છે. એટલે શહેરમાં ન હોય એવા મકાન મિત્રો આપ જોઈ શકો છો. કેમેરો ઝૂમ કરીશ એટલે દેખાશે વાડીમાં. અને મિત્રો આ નેચરલ વાતાવરણ, કુદરતી વાતાવરણમાં પક્ષીઓ ઉડતા હોય, ઘણા બધા પક્ષીઓનો અવાજ આવતો આપ જોઈએ. આસમાનમાં કેટલા પક્ષીઓ ઉડી રહ્યા છે તો આપ જોઈ શકો છો. વાડીનું વાતાવરણ આહલાદક અને પ્રેમભર્યું હોય છે. તો મિત્રો બીજી ખાસ વાત, વાડીની અંદર જે અલગ અલગ પ્રોડક્ટનું ઉત્પાદન પણ અહીં થતું હોય છે, જેવા કે ઘઉં છે. સામે આપણે એરંડા જોઈ શકો છો મિત્રો. એ જે અલગ અલગ સિઝન મુજબ અહીં પાક લેવાતા હોય છે. જો આ છે ધોરિયો, જે પાણી અહીંથી આવી અને અહીંથી સીધો ધોરિયા માર્ગે આ બાજુ નીકળી જતો હોય છે. તો મિત્રો અને ઢોર માટેની અહીં વ્યવસ્થા પણ સરસ મજાની કરવામાં આવી છે, આપ જોઈ શકો છો. ટેકનિકલ આહિર ગુરુ નમસ્કાર મિત્રો. આપ જોઈ શકો છો કે ઢોરીની આ વાડી છે મિત્રો. અહીં સરસ મજાનું એક બોર બનાવવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. આ અહીંથી બોર દ્વારા જમીનમાં અહીં પાઇપ નાખવામાં આવ્યું છે અને એ પાઇપ સીધો ઓજમાં જાય છે. આ પાણી ભલે અત્યારે ખારો છે, પણ તો વાડીમાં જેને કહી શકાય કે ચારો ને એ સારા થાય છે. આપ અહીં જોઈ શકો છો સુંદર નજારો વાડીનો. અને અહીં જે વરસાદી સિઝનમાં જેને આપણે કહી શકીએ જુવાર, આપણે જો સરસ મજાની જુવાર પણ જોવા મળી રહી છે મિત્રો. અને અહીં વાડીમાં હજી પણ જેને કહી શકાય કે સરસ મજાના ખારેકના ઝાડ પણ મિત્રો અહીં જોવા મળી રહ્યા છે. અહીં નાનકડો એક ક્યારો બનાવી અને જેને કહી શકાય થોડુંક એવું પ્રમાણમાં શાક બકાલો પણ બનાવેલો છે મિત્રો, આપ જોઈ શકો છો. આ જો આ રીંગણા, કચ્છી રીંગણા, ટમેટા પણ છે, આપ જોઈ શકો છો. વાડીના ટમેટા જેને દેશી ટમેટા કહેવાય. અરે જો આ દેશી ટમેટા સરસ. અને આ છે રીંગણા, આપ જોઈ શકો છો. અરે જો આ રીંગણા છે, કચ્છી રીંગણ સરસ. અને આ વાડીની અંદર સરસ ઘાસ વાવેલો છે, જે એની વાડી ઉપર જેને કહી શકાય ઘોડિયું અને ગાયો માટે ચરો રાખતા હોય છે, વાવતા હોય છે મતલબમાં. જો સુંદર મજાની સરસ વાડી આપ જોઈ શકો છો મિત્રો. વાડીની જો વાત કરવામાં આવે તો અહીં ઘોડી છે. ઘોડી માટે આ સ્પેશિયલ જમવા માટેની એની એક બનાવેલું છે કે આની અંદર જે વસ્તુ રાખી દે એ ઘોડી આરામથી ખાઈ શકે, બરાબર છે. આ બાજુ છે લીંબુનું ઝાડ, એ પણ આપ જોઈ શકો છો. અને અહીં એક ગાય બાંધેલી છે વાડી ઉપર, જેને કાંકરેજ ગાય કહેવાય છે મિત્રો. આપ કાંકરેજ ગાય જે ગુજરાતભરમાં જેનો નંબર આવે છે, આ વખતે 2025માં આમનો આ ગાયનો મિત્રો નંબર પણ આવેલો હતો, આપ ગાયને જોઈ શકો છો. ત્યારબાદ અહીં માલઢોરનું જે સાણ હોય છે, કચ્છીમાં એને સાણ કહેવાય, એ બધું અહીં એકઠું એક જગ્યાએ કરવામાં આવે છે. અને એનું સેન્દ્રિય ખાતર બનાવી અને ત્યારબાદ સામે જોઈ શકો છો આ જે વાડી છે એ વાડીમાં મિશ્રણ કરી અને ખેતીમાં આ છાણનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેને પૌષ્ટિક અને સેન્દ્રિય છાણ કહી શકાય છે મિત્રો. આપ વાડીમાં જોઈ શકો છો પક્ષીઓ પણ હોય છે, જે કચ્છની અંદર આ જે નાનકડો પક્ષી દેખાઈ રહ્યો છે એ આપણે કહી શકાય કે રણકાગડો છે મિત્રો, આપ જોઈ શકો છો.
નમસ્કાર. આવો ઘોડા ઉપર ચડવો તો આવી જાઓ. પાર્થકુમાર તમારે ચડવો છે? નામ શું છે? નામ મસ્ત છે પાર્થ. માણકી. માણકી માણકી ઘોડી. અલા માણકી. પાર્થકુમાર ક્યાં બેઠા છો? ઘોડા ઉપર. ઘોડા ઉપર બીક નથી લાગતી ને? હે, ઘોડો ચલાવતા આવડે છે? નથી આવડતું? હે, મજા આવે રી બેસવાની? હા. ડર લાગે છે? નથી લાગતો? જા. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આ ગાય જેનું નામ છે મલીર ગાય. મિત્રો આ મલીર ગાય જે છે એ 2025 ની અંદર આખા ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવેલું છે આ મલીર ગાયનું. મિત્રો આપ જોઈ શકો છો એનો રૂપ રંગ બધી રીતે એકદમ ચેમ્પિયન વર્ષ તરીકે ઉજવણી કરી તો પણ કરી શકાય. મિત્રો 2025માં આ ઢોરીની જે મયુરભાઈની ગાય છે તે મિત્રો 1 લાખ રૂપિયાનું ઇનામ ગુજરાત સરકાર તરફથી એમને મળેલો છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ મલીર ગાય અને એના ભરાવદાર શિંગડા અને ભરાવદાર શરીર અને એકદમ રૂપ અને ગુણવંતી હોવાના કારણે મિત્રો આજે એ 1 લાખ રૂપિયાનો ઇનામ 2025માં તે મેળવી આવી છે. તો આપ આ જોઈ શકો છો આ સરસ મજાની ગાય. નજીક આવી જા. આ ગાયનું નામ શું? મલીર છે? મલીર. મલીર. બરોબર છે. અને આ ગાયને તમે ક્યાં લઈ ગયા હતા? તાણેતર, સુરેન્દ્રનગર. અચ્છા, તરણેતરના મેળામાં સુરેન્દ્રનગર. હા. બરોબર છે. અહીંયાથી ટેમ્પામાં લઈ ગયા હશો? જીપમાં ભરી દીધી. જીપમાં ભરી હતી કા? હા. બરોબર છે. અને ત્યાં તરણેતરના મેળામાં કેવો નંબર લઈ આવી? ચેમ્પિયન. ચેમ્પિયન થઈ એમ ને? અને કેટલો ઇનામ મળેલો? લાખ રૂપિયા. 1 લાખ રૂપિયાનો. 1 લાખ રૂપિયા. બરોબર છે. તો તરણેતરના મેળામાં તમે દર વર્ષે જાઓ છો? દર વર્ષે. બરોબર. દર વર્ષે આને જ લઈ જાઓ કે બીજી અલગ અલગ હોય છે? હે, બીજી હોય, ખપે એક બીજી હોય. કોઈ પણ હોય છે એમ ને? કોઈ પે એક હોય. બરોબર છે. બકરી હોય કે ગાય હોય, જે હોય. હર વર્ષ એક નંબર જડે, પહેલો બીજો, પહેલો બીજો. પહેલો બીજો 1 નંબર તમને મળે જ. મળે છે એક. બરોબર છે. તો 2025માં તમને આ મલીર ગાયને લઈ ગયા હતા. મલીર ગાયને. બરોબર છે. તો આની ખાસિયત શું છે થોડોક જણાવો તો. કયા કારણે એનો નંબર આવ્યો? સુંદરતામાં એનો નંબર આવ્યો છે. બરોબર, સુંદરતામાં નહીં? સુંદરતામાં. બરોબર છે. અને દૂધ કેટલું આપે છે? દૂધ 16 લીટર. 16 લીટર કા? 2 ટાઈમ થઈને 2 ટાઈમ. 8 લીટર. 8 લીટર કા? બરોબર છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે આ મલીર ગાય છે એનું 2025માં જેને કહી શકાય ફર્સ્ટ રેન્ક આવેલું છે અને એ પણ 1 લાખ રૂપિયાનું ઇનામ મિત્રો મળેલું છે. તો આ ગાય જેને કહી શકાય આટલો જે છે એના પાછળ જે આહિરભાઈ છે એમનું પણ પોતાનું યોગદાન હોય છે. ત્યારે આટલું સરસ રૂપ અને રંગ હોવાના કારણે આજે લાખ રૂપિયાનું જે ઇનામ મળતું હોય એમને એમ નથી મળતું મિત્રો. તો આપણે પણ બધા એમની પાસેથી શીખ મેળવીએ અને આ રીતે જાતવાન ગાયોને તૈયાર કરીએ અને આપણે પણ ઇનામ મેળવીએ. ઓકે, ધન્યવાદ.